જૂનાગઢ ખાતે પોલીસ દ્વારા અપના ઘર વૃદ્ધાશ્રમમાં વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વડીલોને પુષ્પગુચ્છ અને શ્રીમદ ભાગવત ગીતા આપીને સન્માનિત કરાયા હતા। તેમજ બેન્ડ પાર્ટી સાથે પોલીસ પરિવારે વડીલો સાથે ગરબા રમીને વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરી હતી। રાખવામાં આવેલો છે। જૂનાગઢ પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ એ આગામી આ રાષ્ટ્રનું ભવિષ્ય છે। જ્યારે આ રાષ્ટ્રના ગૌરવવંત ઇતિહાસના ભાગરૂપે આ વડીલો છે, તો આ બંનેના સમન્વય સાથે આ બાળકોમાં એક વડીલોને વંદન કરવાની એક જે સંસ્કારિતા આવે એના ભાગરૂપે સમાજમાં વડીલોનું સન્માન વધે એના ભાગરૂપે અને આજના દિવસે વડીલો ખૂબ હળવાશથી પોતાની પળો છે એ માણી શકે એ માટે આજે અહીંયા આપના ઘરમાં જૂનાગઢ શહેરના અલગ અલગ જે વડીલોની સંસ્થાઓ છે એમના ટ્રસ્ટીશ્રીઓ, એમના સંબંધિત જે વડીલો છે એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। એમની સાથે આ બાળકો દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે। એમને પુષ્પગુચ્છ, ભગવદ્ ગીતા દ્વારા પણ સન્માનિત કર્યા છે અને સાથે સાથે પોલીસના બેન્ડના મદદથી એમને જે કંઈ મનોરંજન કરવાનું છે, આજે હળવી પળો માણવાની છે, એ પણ આયોજન કર્યું છે। આ તબક્કે હું આપના સૌના માધ્યમથી આપણે આપણી સાથે આપણી આસપાસ રહેલા વડીલોની સલામતી, વડીલોને કેવી રીતે આપણે માન આપીએ, એનું સન્માન કરીએ, એમને વંદન કરીએ, એ માટે હું આપના માધ્યમથી સમાજના અને જૂનાગઢ જિલ્લાના તમામ લોકોને પણ અપીલ કરું છું।